હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું રક્ષાબંધન સ્પેશિયલ ગુલાબજાંબુ. તો આજે આ ગુલાબજાંબુ આપણે કોઈ માવા કે રેડીમેડ પ્રીમિક્સથી નહીં બનાવીએ, ફક્ત અડધો કપ ઘઉંના લોટમાંથી એકદમ સરસ સોફ્ટ અને જ્યુસી ગુલાબજાંબુ બનાવીશું. તો ઘરની સામગ્રીમાંથી ફટાફટ બની જતા આ ગુલાબજાંબુ એકવાર ટ્રાય કરવા જેવા છે. તમે જોઈ શકો છો, જોતાં જ ખાવાનું મન થઈ જાય એવા એકદમ સોફ્ટ અને જ્યુસી ગુલાબજાંબુ બન્યા છે. તો હું છું નિરાલી અને નિરાલીસ કિચનમાં તમારું સ્વાગત છે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તો એના માટે બધી જ વસ્તુને આજે આપણે મેઝર કરીને લેવાની છે. તો કપથી જોઈએ તો દબાવીને અડધો કપ અને વજનમાં 80 ગ્રામ મેં ઘઉંનો લોટ લીધો છે અને એ જ પ્રમાણે અડધો કપ અને વજનમાં 80 ગ્રામ મેં મિલ્ક પાવડર લીધો છે. મતલબમાં બંને વસ્તુ આપણે સેમ ક્વોન્ટિટીમાં લેવાની છે. કપથી મેઝર કરો તો અડધો કપ અને વજન કરીને 80 ગ્રામ લેવાનું છે. હવે આપણે એમાં ઉમેરીશું 1/4 ટીસ્પૂન જેટલો બેકિંગ સોડા. તમને ચમચીથી પણ મેઝર કરીને બતાવી દઉં. તમે જોઈ શકો છો 1/4 ટીસ્પૂન જેટલો કુકિંગ સોડા લેવાનો છે. સાથે જ આપણે એમાં ઉમેરવાનું છે 2 ચમચી જેટલું ઘી. ખાવા માટે જે ચમચી યુઝ કરીએ છીએ એ જ મેં 2 ચમચી ભરીને ઘી લીધું છે. મિલ્ક પાવડરથી ગુલાબજાંબુનું ટેક્સચર એકદમ સરસ માવાદાર આવશે. આ રીતે તમે બધી જ વસ્તુ મેઝર કરીને લેશો ને તો કોઈ પણ જાતનું કન્ફ્યુઝન નહીં રહે અને ગુલાબજાંબુ તમારા એકદમ પરફેક્ટ બનશે. હવે આ બધી જ વસ્તુને એકદમ સરસ મિક્સ કરી લઈશું અને લોટને ઘીથી સરસ મોઈ લેવાનો છે. ધીરે ધીરે આ રીતે મિક્સ કરતા જવાનું છે, બિલકુલ ઉતાવળ નહીં કરવાની. લોટમાં બિલકુલ જ લમ્સ ના રહેવા જોઈએ. આ રીતે તમે બધી વસ્તુને મિક્સ કરી દેશો ને એટલે ગુલાબજાંબુ માટેનું પ્રીમિક્સ તૈયાર થઈ જશે. આ પ્રીમિક્સને તમે એરટાઇટ કન્ટેનરમાં ભરીને સ્ટોર પણ કરી શકો છો. પ્રીમિક્સ આપણું તૈયાર થઈ ગયું. આપણે હમણાં એને સાઈડ પર મૂકી દઈએ. હવે ચાસણી બનાવવા માટે એક કડાઈમાં મેં 2 કપ ખાંડ લીધી છે. એમાં 1/2 કપ જેટલું આપણે પાણી ઉમેરવાનું છે. પાણીની ક્વોન્ટિટી હું થોડી વધારે જ રાખું છું. તમે 2 કપ ખાંડ માટે 2 કપ પાણી પણ ઉમેરી શકો છો. સાથે જ 1/2 ટીસ્પૂન જેટલો ઇલાયચી પાવડર અને 2 પિંચ જેટલું કેસર ઉમેરી દઈશું. ઇલાયચીથી ફ્લેવર એકદમ સરસ આવે છે અને કેસર ઉમેરવું ટોટલી ઓપ્શનલ છે. તમારી પાસે હોય તો ઉમેરજો, એનાથી સુગંધ બહુ સરસ આવે છે. હવે આપણે ખાંડને ઓગાળવાની છે. તો ગેસની સ્લો ફ્લેમ પર ખાંડને પહેલાં ઓગાળી લઈશું અને ખાંડ એકદમ સરસ મિક્સ થઈ જાય ને ત્યાર પછી ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ કરી દેવાની અને ચાસણીને 3 થી 4 મિનિટ માટે ઉકાળી લેવાની છે. તમે જોઈ શકો છો 3 મિનિટ પછી ચાસણી આ રીતે ઉકળવા લાગી છે. તો ચેક કરી લઈએ. આ ચાસણીને આપણે 1 કે 2 તાર એવો કોઈ તાર નથી કરવાનો. આંગળી અને અંગૂઠા વચ્ચે લઈએ અને થોડું આમ તેલ જેવું ચીકણું લાગે બસ એવી જ રાખવાની છે. તમે જોઈ શકો છો કોઈ પણ તાર નથી થતો. તો બસ ચાસણી આપણે આટલી જ કરવાની છે. ગેસને બંધ કરી દઈએ. હવે જાંબુ બનાવવા માટે અત્યારે મેં અડધો કપ દૂધ લીધું છે. દૂધને ગરમ કરીને ઠંડુ કરી લીધું છે. તો થોડું દૂધ ઉમેરતા જઈશું અને સોફ્ટ લોટ તૈયાર કરી લઈશું. અડધો કપ અત્યારે મેં દૂધ લીધું છે, પણ બધું દૂધ એકસાથે નહીં ઉમેરી દેવાનું. દૂધની ક્વોન્ટિટી ઘઉંની ક્વોલિટી પર ડિપેન્ડ કરે છે. કોઈ વાર દૂધ વધારે પણ વપરાય અથવા તો ઓછું પણ વપરાય. તો એકસાથે દૂધ ના ઉમેરી દેતા થોડું દૂધ ઉમેરતા જઈશું અને સોફ્ટ લોટ બાંધી લઈશું. તો બીજું થોડું દૂધ ઉમેરી દીધું. આટલી ક્વોન્ટિટીમાંથી લગભગ 18 થી 20 જેટલા ગુલાબજાંબુ બનીને તૈયાર થશે અને ગુલાબજાંબુનો લોટ બાંધવા માટે લગભગ 1/4 કપ કરતાં થોડું વધારે દૂધનો ઉપયોગ થશે. તો આ રીતે સોફ્ટ લોટ મેં તૈયાર કરી લીધો. થોડો લોટ હાથમાં લઈને ચેક કરી લઈએ. તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ લોટ તૈયાર કરવાનો છે. બિલકુલ જ કઠણ ના થઈ જાય એનું ધ્યાન રાખવાનું, નહીં તો ગુલાબજાંબુ જે છે એ તળતી વખતે તેલમાં ફાટી જશે અને ઢીલો કરી દેશો તો એકદમ ચપટા થઈ જશે. હવે ઢાંકીને આપણે હમણાં એને સાઈડ પર રહેવા દઈએ. તમે જોઈ શકો છો 1/4 કપ કરતાં થોડું ઓછું દૂધ અત્યારે વધ્યું છે. બીજી બાજુ મેં તેલ ગરમ કરવા મૂકી દીધું. જ્યારે પણ તમે ગુલાબજાંબુ તળો ને ત્યારે આ રીતે પોળું વાસણ લેવાનું અને તેલની ક્વોન્ટિટી વધારે રાખવાની. ગુલાબજાંબુ એકદમ સરસ અંદર ડૂબી જવા જોઈએ. 2 થી 3 મિનિટ પછી લોટ મને થોડો હળ લાગે છે તો બીજું 1.5 ટેબલ સ્પૂન જેટલું મેં દૂધ ઉમેરી દીધું. તો દૂધને આ રીતે લોટમાં મિક્સ કરતા જઈને લોટને સ્મૂથ કરી લઈએ. લોટને જ્યારે તમે આ રીતે મસળીને તૈયાર કરો ને તેમાં બિલકુલ જ ક્રેક ના આવી જોઈએ. ત્યારે જ તમને ખ્યાલ આવી જશે કે લોટ તમારો એકદમ પરફેક્ટ છે કે નહીં. દૂધનું પણ મેં તમને માપ બતાવી જ દીધું છે. 1/3 કપ જેટલા દૂધમાં આટલો સોફ્ટ લોટ બંધાઈને તૈયાર થઈ જશે. તો લોટ આપણો તૈયાર થઈ ગયો. હવે આપણે આ રીતે નાના લુવા તૈયાર કરી લઈશું. જનરલી આપણે ગુલાબજાંબુ ગોળ બનાવતા હોઈએ છીએ, પણ આજે હું ગુલાબજાંબુ ઓવલ શેપમાં બનાવું છું. તમે તમારી ચોઈસ પ્રમાણે ગોળ પણ બનાવી શકો છો. તો લુવાને આ રીતે હથેળી પર મસળી લેવાનું અને બિલકુલ ક્રેક ના આવે એ રીતે શેપ આપી દેવાનો. ગુલાબજાંબુમાં બિલકુલ જ ક્રેક ના આવી જોઈએ. જો ક્રેક આવશે તો ગુલાબજાંબુ દેખાવમાં સારા નહીં લાગે. તો તમે જોઈ શકો છો 3 જાંબુ મેં તૈયાર કરી લીધા
અને સેમ આ જ રીતે બધા જાંબુનું તૈયાર કરી લઈશ. હવે આપણે એને ઢાંકી દઈશું જેથી સુકાઈ ના જાય. હવે આપણે તેલનું ટેમ્પરેચર ચેક કરી લઈએ. ગુલાબજાંબુ તળતી વખતે તેલ બહુ વધારે ગરમ ના હોવું જોઈએ. આ રીતે મેં થોડો લોટ ઉમેર્યો અને તમે જોઈ શકો છો એ ધીમેથી થોડી વાર રહીને ઉપર આવે છે. મીન્સ કે તેલ વધારે ગરમ નથી થયું. તો બસ હવે આપણે એમાં 1 by 1 પેનમાં જેટલા સમાય એટલા જાંબુ ઉમેરી દઈશું. તેલનું ટેમ્પરેચર જો વધારે હશે ને તો ઉપરથી તો કલર આવી જશે પણ અંદરથી કાચા રહેશે. તો ગુલાબજાંબુ તળતી વખતે તેલ તમારે એકદમ હલકું ગરમ કરવાનું છે અને પલટાવવા માટે તમારે કોઈ જરાનો ઉપયોગ નહીં કરવાનો. આ રીતે નાની ચમચીથી ઉલટપુલટ કરી અને એકદમ સરસ ગોલ્ડન કલર આવે ત્યાં સુધી તળી લેવાના. તળવા માટે બિલકુલ જ ઉતાવળ નથી કરવાની. સતત આ રીતે તમે ઉલટપુલટ કરશો ને એટલે બધી બાજુથી એકદમ સરસ ગોલ્ડન કલર આવી જશે. તેમ છતાં તમને જે રીતનો કલર ગમતો હોય એવો રાખવાનો. કોઈને લાઇટ ગમે તો લાઇટ અને ડાર્ક ગમે તો ડાર્ક. તો એકદમ સરસ ગોલ્ડન કલર સાથે જાંબુ આપણા તળાઈને તૈયાર થઈ ગયા. તો ચમચીથી જારા પર આ રીતે કાઢી લઈશું. અહીં જો તમને એવું લાગે કે ગુલાબજાંબુ એક સાઈડથી તળાઈ ગયું છે અને બીજી બાજુથી કલર નથી આવ્યો તો જારા પર મૂકીને તમે તળી શકો છો. તો તેલની તારી જાંબુને બહાર કાઢી લઈએ અને તરત જ ગરમ ગરમ ચાસણીમાં ઉમેરી દઈએ. ચાસણી જો ઠંડી થઈ ગઈ હોય તો ફરી 2 થી 3 મિનિટ એને ઉકાળી લેવાની. એકદમ સરસ ગરમ ચાસણી હોય એમાં જ ગુલાબજાંબુ ઉમેરવાના. ચાસણી ઠંડી ના હોવી જોઈએ. ચાસણી જો ઠંડી હશે અને તમે એમાં ગુલાબજાંબુ ઉમેરી દેશો ને તો ગુલાબજાંબુ ચાસણી એબ્ઝર્વ નહીં કરે અને ફૂલીને સોફ્ટ નહીં થાય. તો એ વાતનું તમારે ખાસ ધ્યાન રાખવાનું કે ચાસણી જો ઠંડી પડી ગઈ હોય તો ફરી 1-2 મિનિટ માટે ઉકાળી ગુલાબજાંબુ ઉમેરી ગેસને બંધ કરી દેવાનો અને ઢાંકણ ઢાંકી દેવાનું. અને સેમ એ જ રીતે બીજી બેચ પણ આપણે તેલનું ટેમ્પરેચર ધ્યાનમાં રાખી એકદમ લો હોય ત્યારે ગુલાબજાંબુ ઉમેરી દઈશું અને આ રીતે એકદમ સરસ ગોલ્ડન કલર આવી જાય ત્યાં સુધી તળી લઈશું. તો ગુલાબજાંબુની બીજી બેચ પણ મેં તૈયાર કરી લીધી. બધા જ ગુલાબજાંબુ મેં તળીને તૈયાર કરી લીધા. હવે આપણે ગરમ ગરમ ચાસણીમાં ઉમેરી દઈશું અને ઢાંકણ ઢાંકીને મિનિમમ 6 કલાક માટે રહેવા દઈશું. આખી રાત રહેવા દેશો તો રિઝલ્ટ વધારે સારું મળશે. ઢાંકણ ઢાંક્યા પછી લગભગ 1 કલાકમાં જ ગુલાબજાંબુનું નામ સાંભળતા જ બધાને ખાવાનું મન થઈ ગયું. તો તમે જોઈ શકો છો 1 જ કલાકમાં ગુલાબજાંબુ એકદમ સરસ ચાસણી પી અને ફૂલીને સાઇઝમાં ડબલ થઈ ગયા છે. અને જુઓ છે ને એકદમ સોફ્ટ અને સ્પોન્જી. કલર પણ એકદમ પરફેક્ટ આવ્યો છે. એ ગુલાબજાંબુને હું કટ કરીને બતાવું. છે ને એકદમ સોફ્ટ અને જ્યુસી. તો જોતાં જ ખાવાનું મન થઈ જાય એવા આ રસીલા ગુલાબજાંબુની રેસીપી તમે એકવાર ચોક્કસથી ટ્રાય કરજો. ખાધા પછી કોઈને સાચું નહીં લાગે કે આ ગુલાબજાંબુ તમે ઘઉંના લોટમાંથી અને ઘરે બનાવ્યા છે. બસ અહીં 2-3 વાતોનું તમારે ધ્યાન રાખવાનું છે કે જેટલો તમે લોટ લો ને એટલો જ તમારે મિલ્ક પાવડર લેવાનું. અને બીજું કે ચાસણી એકદમ ગરમ હોવી જોઈએ. જો ચાસણી ઠંડી હશે તો ગુલાબજાંબુ ચાસણી એબ્ઝર્વ નહીં કરે અને ગુલાબજાંબુ સોફ્ટ નહીં બને. તો આ રીતે બનાવજો અને મને કહેજો કે તમને આજની આ રેસીપી કેવી લાગી. રેસીપી ગમે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને આવી જ બીજી તહેવારોને લગતી રેસીપી જોવા માટે નિરાલીસ કિચનને સબસ્ક્રાઈબ કરજો. તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે. આવજો.